મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. 21 ઓગસ્ટ કરંટ અફેર્સ 2025 ભૂલ કેમિસ્ટ્રીની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. મિત્રો, ખાસ કરીને જે ટોપિક હશે તેના વિશે આપણે પણ માહિતી આપીશું. જો કોઈ ટોપિક્સ રાજ્ય વિશે કે દેશ વિશે છે તો 10 પ્રશ્નો બીજા સોલ્યુશન કરાવીશું. એટલે 15 પ્રશ્નોમાંથી મૂળ 150 જેટલા પ્રશ્નો સોલ્યુશન થશે. તેની પાછળ આપણે 100 પ્રશ્નો જેટલા છેલ્લે કરીશું. એટલે 2800 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે દરેક વિડીયોની અંદર હશે. આ ભાગ મિત્ર છઠ્ઠો છે. છઠ્ઠો ભાગ છે. 1 થી 5 ભાગની અંદર આપણે મૌલિક ચર્ચા કરેલી 6 મહિનાના કરંટના પ્રશ્નોની કરીએ છીએ. અને હવે 6 અને 7ની અંદર આપણે આગળના જુલાઈ મહિનાની પ્રશ્નોના મૌલિક ચર્ચા છેલ્લે કરીશું. તો મિત્રો, ખાસ કરીને આપણે 6 મહિનાના કરંટના પ્રશ્નો 1 થી 5 ભાગ પાડેલ છે અને મૌલિક રીતે છેલ્લે ચર્ચા કરીએ છીએ. તો તમારું સંપૂર્ણ કરંટનું તૈયારી થઈ શકે એટલા માટે. અને જે આપણે મૌલિક ચર્ચા કરીએ છીએ ને કોઈ પ્રશ્ન દેશ વિશે હશે તેનો વિડીયો, તેની પેજ આપણે મહાકાળી એજ્યુકેશન વોટ્સએપ તેમજ મહાકાળી એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલ પર પેજ અપલોડ કરી દઈએ છીએ. તો ચેક કરી લેજો. તો અને વિડીયો એટલા માટે એક દિવસ લેટ અપલોડ કરવામાં આવે છે કે તમને રિવિઝન મળી રહે. બીજાનો વિડીયો જોયા પછી મારો વિડીયો જુઓ તો એકનો એક પ્રશ્ન 2 વખત આવે તો રિવિઝન મળી રહે. તો શરૂઆત કરી દઈએ છીએ. 21 ઓગસ્ટ કરંટ અફેર્સ 2025. પ્રશ્ન 1. હાલમાં અક્ષય ઉર્જા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 20 ઓગસ્ટ. 20 ઓગસ્ટે સદભાવના દિવસ મનાવવામાં આવ્યો. તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ. તો 1 ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, 1 ઓગસ્ટ વર્લ્ડ વાઇડ ડે, 1 ઓગસ્ટ વર્લ્ડ લંગર કેન્સર ડે, 1 ઓગસ્ટ ક્લોવસ સિન્ડ્રોમ જાગૃતતા દિવસ, 1 ઓગસ્ટ અમેરિકા તટરક્ષક દિવસ, 6 ઓગસ્ટ હિરોશિમા દિવસ શહેર પર લિટલ બોય નામનો બોમ્બ ફોંકવામાં આવેલો હતો અમેરિકાએ. 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હસ્તકરઘા દિવસ, 8 ઓગસ્ટ ભારત છોડો આંદોલન દિવસ, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, 9 ઓગસ્ટ નાગાસાકી દિવસ, નાગાસાકી શહેર પર ફેટમેન નામનો બોમ્બ ફોંકવામાં આવેલો. અને 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ, 10 ઓગસ્ટ વિશ્વ બાયોફ્યુલ ડે, 12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, 12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ, 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ, 14 ઓગસ્ટ વિશ્વ નાણાકીય જાગૃતતા દિવસ, 14 ઓગસ્ટ વિભીષિકા સ્મરણ દિવસ, 19 ઓગસ્ટ વિશ્વ માનવતાવાદી દિવસ અને 19 ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ. આટલા દિવસો મનાવવામાં આવે છે ઓગસ્ટ મહિનાની અંદર. તો આપણે એક પ્રશ્ન કરી લઈએ કે વિશ્વ અંગદાન દિવસની અંદર લીવર અંગદાન પર કોણ ટોપ પર છે? પ્રશ્ન 1. બરાબર. તો આપણે કાલે પ્રશ્ન પૂછેલા તેની જવાબની ચર્ચા કરી લઈએ. તો અર્જેન્ટિના દેશનો પ્રધાનમંત્રી મોદીને કયા દેશનો સર્વસન્માન નથી પણ તેને પ્રધાનમંત્રી મોદીને એનાયત કરવામાં આવેલો હતો, સન્માનિત કરવામાં આવ્યા હતા. તો અર્જેન્ટિના દેશનો પ્રધાનમંત્રી મોદીને કે ટુ ધ સિટી સન્માન નથી પણ તેને સન્માનિત કરવામાં આવેલા. કયા દેશની સરકાર, કયો દેશ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપવાવાળો દેશ બન્યો? તો રશિયા. અફઘાનિસ્તાન દુનિયાનો સૌથી વધારે ખાદ્ય સુરક્ષિત દેશ બન્યો. કયો દેશ ખાદ્ય સુરક્ષિત દેશ બન્યો? તો અફઘાનિસ્તાન. તો અફઘાનિસ્તાન તો કેપિટલ વિશે ચર્ચા કરેલી હતી. પૂછેલો પ્રશ્ન તો કાબુલ. કરન્સી અફઘાનિસ્તાનની કેપિટલ કરન્સી અને PM. તો કેપિટલ છે કાબુલ, કરન્સી છે અફઘાની, PM છે હસન આખુદ. 1919માં આઝાદ થયેલું હતું અફઘાનિસ્તાન અને 19 ઓગસ્ટે અફઘાનિસ્તાન દેશનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો. આ કાલે આપણે પૂછેલો પ્રશ્ન હતો કે 19 ઓગસ્ટ તે કયા દેશને સ્વતંત્રતા દિવસ મનાવેલો છે? બરાબર. તો હવે પ્રશ્ન 2. હાલમાં શંકુર વિજ્ઞાન કાર્યક્રમ 2025 આયોજિત કરવામાં આવ્યો. ક્યાં આયોજિત કરવામાં આવ્યો? તો જાપાનનું કેપિટલ. ભારત 2016માં સામેલ થયો હતો. સામેલ થયા દેશમાં ભારત, દુનિયામાં ઇજિપ્ત, કેન્યા, નાઇજીરિયા, દક્ષિણ આફ્રિકા અને જામ્બિયા આટલા દેશ હતા. જાપાનનું કેપિટલ છે ટોક્યો. કરન્સી છે જાપાની યેન. PM છે શિકુરુ ઇસેબા. તો જાપાનની વિશે ચર્ચા કરી. જાપાનમાં CB જોર્જ, ભારતના રાજદૂત CB જોર્જ બન્યા છે. ફિસુ વર્લ્ડ કપ યુનિવર્સિટી ગેમ્સની 2025ની પદક તાલીમમાં જાપાન ટોપ પર રહ્યું. ભારત 20મા સ્થાન પર છે. યુચીએ જાપાન ઓપન બેડમિન્ટન 2025નો પુરુષ એકલ સિંગલ્સ ખિતાબ જીત્યો. 16મો ઇન્ડિયા ગ્રેટ ફેર ટોક્યોમાં 16મો રેડ ફેર ટોક્યોમાં આયોજિત થયો. જાપાનને માઉન્ટ શિનમોઈ
એક જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. જાપાને H2A રોકેટના જ્વાળા પરિવર્તન નિગરાની ઉપગ્રહ પ્રક્ષેપિત કરવામાં આવ્યો. જાપાનની જનસંખ્યામાં 14 વર્ષમાં ગિરાવટ જોવા મળે છે. 1 વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળે. તો જાપાન 6 કલાકમાં 3D પ્રિન્ટ રેલવે સ્ટેશન બનાવ્યું. જાપાને ક્રિપ્ટોકરન્સી સંપત્તિ પર વિત્તીય ઉત્પાદનમાં સૂચિમાં કાનૂની દરજ્જો આપ્યો. લાકડાનો સૌપ્રથમ ઉપગ્રહ લોન્ચ કર્યો. જાપાને એવો દેશ પહેલો બન્યો કે જેને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કરેલો. તો પ્રશ્ન 3, હાલમાં આદિવાસી સમુદાયને સશક્ત બનાવવા માટે કયો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે? તો આદિ કર્મયોગી. પ્રશ્ન, હાલમાં નિસાર ખાનનો 19 વર્ષની ઉંમરે નિધન થયું. તેઓ કોણ હતા? તો ફિલ્મ ડાયરેક્ટર એટલે કે નિર્દેશક હતા. પ્રશ્ન 5, હાલમાં કયા દેશને દુર્લભ પૃથ્વી અને ખાતર નિર્યાત પર પ્રતિબંધ હટાવવાની સંમતિ આપવામાં આવી? તો ચીન. ચીનનું કેપિટલ છે બીજિંગ. કરન્સી છે રેનમિનબી. રાષ્ટ્રપતિ છે જિનપિંગ. દુનિયાનું સ્ટીલ ઉત્પાદન ચીન ટોપ પર રહ્યું. ચોખા ઉત્પાદનનો દુનિયામાં સૌથી ઉત્પાદન પર ચીન છે. માછલી ઉત્પાદન ચીન ટોપ પર છે. ભારત બીજા સ્થાન પર છે. 20 એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ મનાવવામાં આવ્યો. બિહારમાં એશિયા રગ્બી અંડર-20 સેવન્સ મહિલા ખિતાબ ચીનને જીત્યો છે. વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ 2025 સાધનમાં આયોજિત થઈ. પ્રિક્સ રસોઈ પુરસ્કાર 2025 યાદ પેંગલાઈ હવાઈ અડ્ડા વિશ્વનો સુંદર હવાઈ અડ્ડોને ઘોષિત કરવામાં આવ્યો અને ચાંગી એરપોર્ટની હવાઈ અડ્ડાને પાછળ છોડેલો. ભારતે ચીનના નાગરિકોને પર્યટક વિઝા જારી કરવાનું શરૂ કર્યું છે. ચીનની ટીમને 67મો ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ ટોપ સ્થાન મેળવ્યું. ચીનને મધમાખીમાં સૌથી હલકા મસ્તિષ્કનો નિયંત્રિત ઉપક્રમ બનાવ્યો. દુનિયાનો ટોપ તમાકુ ઉત્પાદક ચીન બન્યો. ચીન કોલસા ઉત્પાદકમાં અને કોલસા ઉપભોક્તામાં ટોપ પર છે. ભારત કોલસા ઉત્પાદક અને ઉપભોક્તામાં બીજા નંબર પર છે. બરાબર. તો આ હતા પ્રશ્નો. તો આ પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ. તો અત્યારના પ્રશ્ન પૂછ્યો, કયા દેશને ચીનની જેમ રોકેટ ફોર્સ બનાવવાની ઘોષણા કરી? પાકિસ્તાનનું કેપિટલ, કરન્સી, PM જણાવો. UNSCનો અધ્યક્ષ કયો દેશ બન્યો? બરાબર. આ પ્રશ્નો હતા. તો પ્રશ્ન 6, હાલમાં કેન્દ્ર સરકારે કયા 1507 રૂપિયા કરોડથી ખર્ચથી બનેલા ગ્રીનફિલ્ડ હવાઈ અડ્ડા વિકાસના મંજૂરી આપી છે? તો કોટાબુંદી. પ્રશ્ન 7, હાલમાં કોને સેવાનિવૃત્તિ કર્મચારીઓને રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર પ્રદાન કર્યો છે? જીતેન્દ્રસિંહ. પ્રશ્ન 8, હાલમાં ભારતીય પ્રેસ રજિસ્ટ્રારને સમાચાર પત્રો અને પત્રિકાઓની નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા માટે કયો પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યો છે? તો પ્રેસ સેવા. પ્રશ્ન 9, હાલમાં પર્યટનને વધારવા માટે ટિકટોક ને કયા દેશને પર્યટનની બોર્ડની સાથે ભાગીદારી કરી છે? તો નેપાળ. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. કરન્સી છે નેપાળી રૂપિયા. PM છે KP શર્મા ઓલી. રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડે. સૂર્યગ્રહણ ભારત અને નેપાળ વચ્ચે અભ્યાસ થાય છે. લાકા શેરપા 10 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરીને રેકોર્ડ બનાવ્યો. મહિલાની અંદર ટોપ પર છે. કામિરીતા શેરપા 31મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરીને રેકોર્ડ બનાવ્યો. તે પુરુષોમાં ટોપ પર છે. નેપાળને પર્યટનને વધારવા માટે પર્વતારોહીને 97 હિમાલયની ચોટીઓ પર નિઃશુલ્ક ચડાઈની રજૂઆત કરવામાં આવી છે. નેપાળ ગાય જાત્રા તહેવાર મનાવવામાં આવ્યો. નેપાળમાં કાથેમંગલ ઉત્સવ ધૂમધામથી મનાવ્યો. નેપાળમાં મશહૂર પર્વતારોહી કામિરીતાએ 31મી વખત માઉન્ટ એવરેસ્ટની ચડાઈ કરી છે. નેપાળમાં યાલા ગ્લેશિયર મૃત ઘોષિત કરવામાં આવ્યો છે. બિમસ્ટેકની કૃષિ મંત્રીઓનો ત્રીજો સંમેલન નેપાળમાં થયો. નેપાળના રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર નીલમ દુંગાનાને નિયુક્ત કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવ નેપાળમાં મનાવવામાં આવ્યો છે. બરાબર. પ્રશ્ન, આ પશ્મિના કરાટે જમ્મુ કાશ્મીરની અંદર હોય છે. બરાબર. તો પશ્મિના આવે ને તો જમ્મુ કાશ્મીર આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવ નેપાળમાં મનાવવામાં આવ્યો. જમ્મુ કાશ્મીરનું ભૂલથી ટીક ન કરતા પશ્મિનાના ક્રાફ્ટને જે ટીક મળેલો છે એવું બધું પ્રશ્ન જમ્મુ કાશ્મીરની અંદર વિગત છે જ. તો તમે ખાસ કરીને જમ્મુ કાશ્મીર પ્રશ્ન હોય તો ટીક ન કરતા. બરાબર. ખાસ કરીને ખૂબ જ ઓકળવાળો પ્રશ્ન છે. પ્રશ્ન 10, હાલમાં કોને લલિત કલા એકેડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો પ્રેમચંદ્ર પુખરંબમ. તો અદિતિ રાવ હૈદરીને મેલબર્નની ભારતીય ફિલ્મ મહોત્સવ 2025 સિનેમા વિવિધતા પુરસ્કારથી સન્માનિત કર્યા. વિધિપુડી પેડીડી રાજ્યોને ફોટો ટ્રાઇબલનો ફોટો ઓફ ધ સ્ટાર એવોર્ડ મળ્યો. 43મો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી નીતિન ગડકરીને સન્માનિત કરવામાં આવ્યા. JP બિરલાને મેમોરિયલ પુરસ્કાર વી નારાયણને સન્માનિત કરવામાં આવ્યા. ગીતાંજલિ પેન પુરસ્કાર અનુવાદ જીત્યો. સુહાની શાહને ગ્લોબલ બેસ્ટ મેજિક ક્રિએટર 2025 જીત્યો. યુનિવર્સિટી સુનિલ ભારતી મિત્તલને બ્રિટનની બાથ યુનિવર્સિટીની માદર ડૉક્ટરની ઉપાધિ મેળવી છે. તો કાલે એક ભાઈની પ્રશ્ન હતો બેંકના વિશે કંઈક પ્રશ્નની વિગત હોય તો આપો. કાલે એને કંઈક આ રીતના પ્રશ્નોની વાત ચર્ચા કરેલી હતી કોમેન્ટની અંદર. તો એક્સિસ
કઈ બેંકે અગ્નિવીરો માટે કોઈ ગેરંટી વગર 4 લાખની લોન આપવાની યોજના શરૂ કરી? આવો પ્રશ્ન હતો. તો SBI. બરાબર. તો હવે બેંક વિશે પણ આપણે ચર્ચા મૌલિક રીતે કરેલી. એક્સિસ બેંકને ગ્રાહકોને ડિજિટલ બેંકથી ફ્રોડથી બચવા માટે લોક FID સુવિધા શરૂ કરી છે. ICICI બેંકે કર્મચારીઓની નોકરી છોડવાનો દર ખૂબ ઓછો રહ્યો છે. ICICI બેંકે નવા ખાતા ધારકો માટે મિનિમમ બેલેન્સ લિમિટને 50,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પછી તેનો વિરોધ થયો અને તેનો વિરોધની બાદ બેંકનો નિર્ણય લેવામાં આવ્યો કે 15,000 નક્કી કરવામાં આવેલી છે. તો કદાચ પ્રશ્ન એવો પૂછાઈ શકે કે વિરોધ પહેલાં કેટલી રકમ હતી અને વિરોધ પછી કેટલી રકમ હતી? તો વિકલ્પમાં 50,000 તો ટીક કરજો અને વર્તમાનમાં કેટલી રકમ છે તો 15,000 પર ટીક કરજો. ગૂંચવણમાં મૂકાઈ શકો છો તેવો પ્રશ્ન છે. પ્રશ્ન 11. હાલમાં કઈ ફિલ્મને મેલબર્ન ભારતીય મહોત્સવ 2025 સર્વોચ્ચ નાગરિક સન્માન જીત્યો? તો હોમ બાઉન્ડ. પ્રશ્ન 15. પ્રશ્ન 12. હાલમાં દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં રૂબેલા મુક્ત ઘોષિત થવાવાળો પ્રથમ દેશ કયો બન્યો છે? તો નેપાળ. પ્રશ્ન 13. હાલમાં ઇન્ટરમેડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 5નો સફળ પરીક્ષણ ક્યાં થયો છે? ઓડિશા. મિત્રો ખાસ કરીને મારું ઇંગ્લિશ પાવરફુલ નથી, બરાબર. ઇંગ્લિશ મારો વિષય પણ નથી. કેપિટલ છે ભુવનેશ્વર. ઓડિશાનું CM છે મોહનચરણ માઝી. રાજ્યપાલ છે ડો હરિબાબુ કંબમતી. લોકસભાની 21, રાજ્યસભાની 10, વિધાનસભાની 147. બરાબર. તો આ હતા પ્રશ્નો. તો ઓડિશા સરકાર વાત કરી લઈએ. ઓડિશા વિશે પ્રશ્નોની વાત કરીએ. ઓડિશા સરકારે માધુરી દીક્ષિતને હથકરઘા ઉદ્યોગના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. ઓડિશા સરકારને શક્તિશ્રી નામની એક નવો કાર્યક્રમની ઘોષણા કરી. ભારતે પૃથ્વી II અને અગ્નિવીર માટે બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ ચાંદીપુરમાં કર્યું. ઓડિશા આંકુર નામની એક નવી રણનીતિક શહેરી પરિવર્તન પહેલની શરૂઆત કરી. આંકુરનું ફૂલ ફોર્મ છે અટલ નેટવર્ક ફોર નોલેજ અર્બનાઇઝેશન એન્ડ રિમોસ. ભારતીય તટરક્ષક બળને ઓડિશામાં ઓપરેશન ઓલિવિયા આયોજિત થયું. ઓડિશાને સિમલીપાલને આધિકારિક રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. બરાબર. પ્રશ્ન 14. હાલમાં રશ્મિકા સહગલને 16મી એશિયાઈ નિશાનેબાજ ચેમ્પિયનશિપમાં કયો પદક જીત્યો છે? તો સ્વર્ણ પદક. પ્રશ્ન 15. હાલમાં કયા રાજ્યની કેબિનેટને 6 લેન કેપિટલ રિંગ રોડને મંજૂરી આપી છે? તો ઓડિશા. ઓડિશા વિશે આપણે હમણાં જ ચર્ચા કરેલી છે અને નેપાળ વિશે ચર્ચા કરેલી હોવાથી 2 પ્રશ્નની અંદર વિગત ચર્ચા કરેલી નથી. તો કાલનો પ્રશ્ન તમને, હાલમાં ક્યાં નૌસેનાને અભ્યાસ લિનેક્સ 2025 શરૂ થયો? તો કોલંબોમાં થયો. તો અત્યારનો પ્રશ્ન, હાલમાં UPIના ઉપયોગમાં કોણ ટોપ પર રાજ્ય બની ગયો છે? તો કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ કે ગુજરાત? બરાબર. આ પ્રશ્નો છે. તો આપણે અમેરિકા દેશ વિશે ચર્ચા કરેલી. તો અમેરિકા દેશી કેપિટલ છે વોશિંગ્ટન DC. કરન્સી છે અમેરિકન ડોલર. 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. 50માં ઉપરાષ્ટ્રપતિ JD Vance છે. અમેરિકાના UNHRCથી અલગ થયું. અમેરિકા પેરિસ જળવાયુ સમજૂતીથી બહાર થયું. અમેરિકા ગ્વાતેમાલામાં બંદીગૃહ સ્થાપિત કરશે. અમેરિકા WTOથી બહાર થયું. અમેરિકાએ ચીન પર 145% ટેરિફ લગાવ્યો હતો. અમેરિકાએ રક્ષા વિભાગને બંધ કરવાનો નિર્ણય લીધો. અમેરિકા પેપર સ્ટોપ પર પ્રતિબંધ લગાવ્યો. ભારતીય સેના માટે અપાચે અટેક હેલિકોપ્ટરની પ્રથમ ખેપ અમેરિકાને મળી છે. અમેરિકાએ યુનેસ્કોથી બહાર થયો. OpenAI અમેરિકા રક્ષા વિભાગને $200 મિલિયન AI અનુબંધ મળ્યો છે. અમેરિકાને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન HIV રોકથામ માટે એના કેપેબલની મંજૂરી આપી. ગ્લોબલ ન્યુક્લિયર ઇન્ડેક્સ 2025માં અમેરિકા ટોપ પર છે. અમેરિકા જીનિયસ અધિનિયમ પારિત કરવામાં આવ્યો. ભારત અને અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા ટાઈગર ટ્રમ્પ વ્રજપ્રહાર યુદ્ધ અભ્યાસ 61 થાય છે. અર્જેન્ટિના દેશનો પ્રધાનમંત્રી મોદીને K to the City સન્માન આપવામાં આવ્યું. રશિયા અફઘાનિસ્તાન તાલિબાનની સરકારને માન્યતા આપવાવાળો પ્રથમ દેશ બન્યો છે. અફઘાનિસ્તાન દુનિયાનો સૌથી વધારે ખાદ્ય સુરક્ષિત દેશ ઘોષિત થયો. કેપિટલ અફઘાનિસ્તાનનું કાબુલ. કરન્સી અફઘાની PM છે હસન આખુંદ. 19 ઓગસ્ટ અફઘાનિસ્તાન દેશને સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. 1919માં એ આઝાદ થયેલો દેશ છે. તો ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે YouTube પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે. તેના પર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, સ્નેપચેટ, X1 ડિસેમ્બર 25થી પ્રતિબંધ લગાવવામાં આવશે. $50 મિલિયન જેટલો દંડ ફટકારવામાં આવશે. $50 મિલિયન ઓસ્ટ્રેલિયન જેટલો ડોલર દંડ ફટકારવામાં આવશે. બરાબર. તો આ હતા પ્રશ્નો. તો આપણે હવે ઇન્ડોનેશિયાનો લેવો ટોબી લાકાલાકી જ્વાળામુખી ફાટ્યો છે. ગરુડ શક્તિ ઇન્ડોનેશિયાનો ગરુડ શક્તિ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે એક્સરસાઇઝ થાય છે. ઇન્ડોનેશિયામાં માઉન્ટ ડુકોનો જ્વાળામુખી વિસ્ફોટ થયેલો છે.
ખુબાની ઉત્સવ આયોજન લદ્દાખમાં કરવામાં આવ્યું. બટાલિકા ક્રિકેટ લીગનું 2025માં આયોજન લદ્દાખમાં કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશની કેબિનેટ મહિલાઓને સંપત્તિ પર 1% સ્ટામ્પ શુલ્ક છૂટ આપવામાં આવી. સંસદ ટીવીના નવા સીઓના રૂપમાં ઉત્કુલ કુમાર સિંહને નિયુક્ત કરવામાં આવેલા. જેપી બિરલા મેમોરિયલ પુરસ્કાર વી નારાયણને સન્માનિત કરવામાં આવ્યા. ગીતાંજલિ પેન પુરસ્કાર અમદાવાદ જીત્યો. સુવનાશ અને ગ્લોબલ બેસ્ટ મેજિક ક્રિકેટ પુરસ્કાર જીત્યો. મહિલા હોકી ખેલાડી દીપિકા મેજિક પુરસ્કાર જીત્યો. વર્ષા દેશપાંડે 2025 સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા. આ પ્રશ્નો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. બરાબર, જે અત્યારે પ્રશ્ન પૂછે છે તેને કાલે જવાબ તમે કોમેન્ટમાં આપજો.